Hello students, welcome to the GTU studies and the Mechanical Engineering department for the subject Computer Aided Manufacturing, and the chapter is Programmable Logic Controllers, short form is PLC, and the topic is Introduction to PLC and Relay Device Components. પીએલસી છે એનું ઇન્ટ્રોડક્શન બેઝિક સમજાવવું એ પહેલાં મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની અંદર એની રિક્વાયરમેન્ટ શું કામ છે એ જાણીએ. તો આપણે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ જે છે સ્ટડી કરીએ છીએ. હવે એની અંદર આપણે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી દરેક સ્ટેજમાં આપણે ઓટોમેશન છે એ રિક્વાયરમેન્ટ છે. અને ઓટોમેશન એટલે શું કે ઇનપુટ જે હોય છે એ પ્રમાણે આઉટપુટમાં ચેન્જ થતો હોવો જોઈએ એઝ પર ધી એટમોસ્ફિયર કન્ડિશન્સ. એટલે કે બહારની જે કન્ડિશન્સ છે એને તમે પહેલાં ઓળખો, રેકોગ્નાઇઝ કરો કે સ્ટેટસ શું છે. એ ટાસ્ક જે પરફોર્મ થાય છે એ સ્ટેટસ પ્રમાણે એને તમે રેકોગ્નાઇઝ કરો. એ જે ઇનપુટ લ્યો છો એ સેન્સર થ્રુ પણ હોઈ શકે, એટલે ત્યાં ટૂંકમાં ઘણા બધા સેન્સર્સ છે એ રાખેલા હોય છે. એ શું કરશે, એ ઇન્ફોર્મેશનને પાસ કરશે એક ડિવાઇસની અંદર. જે ડિવાઇસની અંદર અમુક રૂલ્સ એન્ડ ગાઈડલાઇન્સ આપેલી છે જે પ્રમાણે એનું કેલ્ક્યુલેશન થશે અને કેલ્ક્યુલેશન થઈને એ આઉટપુટ આપશે. અને એ જે એક્ચ્યુએટર્સ છે અથવા તો જે એલિમેન્ટ્સ છે જે આપણે મોશન માટે યુઝ કરીએ છીએ એને એ કમાન્ડ પાસ કરશે, એટલે કે એને ઇન્ફોર્મેશન પાસ કરશે જેથી કરીને આઉટપુટ ડિવાઇસ વર્ક કરી શકે. તો આવી આખી સિસ્ટમ ઓટોમેશનની અંદર તૈયાર કરવી જોઈએ. તો એની અંદર મેઇન પાર્ટ છે સેન્ટરમાં જે રાખેલો છે એ પ્રોસેસ ધી ઇન્ફોર્મેશન, એટલે કે ઇન્ફોર્મેશન ઉપર પ્રોસેસ કરવી પડે છે. તો આ જે ઇન્ફોર્મેશન ઉપર પ્રોસેસ કરવી પડે એ પ્રોગ્રામેબલ હોવી જોઈએ જેથી કરીને એની અંદર અમુક લોજિકલ કેલ્ક્યુલેશન થઈ શકે. એવા ડિવાઇસને આખું નામ એટલા માટે આપવામાં આવ્યું છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર્સ, PLC. રેડી? એટલે એની ડેફિનેશન છે ટેકનિકલ વર્ડ્સમાં જો તમને પૂછાય તો આ રીતે તમે કંઈક લખી શકો કે PLC ઇઝ અ માઇક્રો પ્રોસેસર બેઝડ ડિવાઇસ, મીન્સ ટૂંકમાં કોમ્પ્યુટર વિચ ટેક્સ ઇનપુટ ફ્રોમ ધી ફિલ્ડ. ઇનપુટ ડિવાઇસીસ લાઇક સેન્સર્સ, સ્વિચીસ, બટન્સ, મેં કીધું એ પ્રમાણે ઇનપુટ છે એ લેશે, ગેઇન કરશે. એન્ડ કંટ્રોલ્સ ધ ફંક્શનિંગ ઓફ ડિવાઇસ લાઇક, જે આઉટપુટ ડિવાઇસ છે એને કંટ્રોલ કરશે જેમ કે રિલેઝ, એક્ચ્યુએટર્સ, વાલ્વ્સ, મોટર્સ. એ પ્રમાણે બધાના આઉટપુટ જે કન્ડિશન છે એ ચેન્જ કરશે. ઇનપુટ ડિવાઇસીસ હું ફરીવાર લખીને આપી દઉં અને આઉટપુટ ડિવાઇસીસ એ તમને લખીને આપી દઉં જેથી કરીને આઈડિયા આવી જાય. અહીંયા મેં તમને થોડા ઘણા જ નામ આપેલા છે. હું ઇમેજમાં તમને ઘણા બધા આઉટપુટ ડિવાઇસીસ બતાવી દઉં, જેમ કે LED જે પ્રમાણે ઓન થશે કે ઓફ થશે. તમે સ્પીડ મેઝરમેન્ટ માટે જોયેલા છે ડિવાઇસ, ત્યાં જ્યારે પણ સ્પીડ જે છે એ પાસ થતી હોય અથવા તો કોઈ ડિવાઇસ પાસ થતું હોય તો LED ઓન થતી છે. સ્ટેપ મોટર, કયા સ્પીડે એને રોટેટ કરાવી. LCD ડિસ્પ્લે, DC મોટર, સ્પીકર, બઝર, રિલે, આ બધા જે આઉટપુટ ડિવાઇસ છે એને કમાન્ડ કોણ પાસ કરશે, ક્યારે પાસ કરશે, એ બધું કેલ્ક્યુલેશન છે શેમાં થશે, PLCની અંદર. એટલે ટૂંકમાં PLC છે એ તમને હવે ખબર પડી ગઈ તો એના ઉપરથી તમને ફંક્શન કહે તો એના ફંક્શન શું આવશે. ફર્સ્ટ લોજિકલ કેલ્ક્યુલેશન્સ, સિક્વન્સ ડિસાઇડ કરવી, એ ક્યારે આવે એ ટાઈમિંગ ડિસાઇડ કરવું, એને કાઉન્ટ કરશે અને એરિથમેટિક ઓપરેશન્સ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન એનો યુઝ કરીને એ બધા કેલ્ક્યુલેશન પ્રોવાઈડ કરશે. હવે હું તમને એનું એક્ઝામ્પલ સમજાવી દઉં. બેસ્ટ એક્ઝામ્પલ લઈએ જે તમે યુઝ કરતા હશો અત્યારે એટલે સમજાઈ જશે, જેમ કે એર કન્ડિશનર. એર કન્ડિશનર છે એ બે રીતે વર્ક કરી શકે, એઝ અ હીટર એ વર્ક કરાવી શકીએ અને એઝ અ કુલર એ વર્ક કરાવી શકીએ. તો એ આપણે ડિસાઇડ કરીને નથી આપણે કહેવાનું હતું કે હીટર ઓન કરવું છે કે કુલર. આપણે ખાલી એર કન્ડિશનર ઓન કરીએ તો હીટર વર્ક કરશે કે કુલર એ AC પોતે જ ડિસાઇડ કરી લે છે. તો એ ડિસિઝન છે એ એની અંદર PLC ફિટ કરેલું છે એના કારણે આવતું હોય છે. કઈ રીતે થતું હોય એ સમજાવી દઉં. સપોઝ આપણે જે રૂમ ટેમ્પરેચર જે વર્ક કરીએ છીએ એનું ટેમ્પરેચર મેઝર કરવા માટે ત્યાં ટેમ્પરેચર સેન્સર છે. એ સેન્સર છે એ પાવર સપ્લાય થ્રુ વર્ક કરતું હોય છે. એટલે સેન્સર્સ થ્રુ ટેમ્પરેચર મેઝર થશે. એ ટેમ્પરેચરની ઇન્ફોર્મેશન છે PLCને સપ્લાય કરશે.
પીએલસી છે એ ફરી પાછું પાવર સપ્લાયના કારણે વર્ક કરતું હોય છે. હવે પીએલસી શું કરશે કે એની અંદર પ્રોગ્રામ ફિટ કરેલો હોય છે, એમાં એપ્લાય કરેલો હોય છે કે ટેમ્પરેચરની રેન્જ છે એ આપેલી છે કે સપોઝ 20 ડિગ્રી સેલ્સિયસ છે. જો એના કરતાં ઓછું ટેમ્પરેચર હોય રૂમનું તો ત્યાં હીટરની જરૂર છે, કુલરની નહીં, કારણ કે 20 કરતાં ઓછું થાય તો હીટિંગ જોશે. તો ત્યારે એ શું કરશે, હીટરને સ્ટાર્ટ કરશે, કુલરને ઓફ રાખશે. અને ટેમ્પરેચર છે સપોઝ 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે તો એ કુલરને ઓન કરશે, હીટરને ઓફ રાખશે. તો આ રેન્જ પ્રમાણે પીએલસીમાં પ્રોગ્રામ છે એ એપ્લાય કરેલો હોય અને એ પ્રમાણે આઉટપુટ ડિવાઇસને કંટ્રોલ કરે છે. એટલે હવે તમને આઈ થિંક મિનિંગ સમજાઈ ગયો હોય છે, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર્સ. તો આ છે એક્ઝામ્પલ. રેડી. હવે એની અંદર ઘણા બધા કમ્પોનન્ટ્સ આવે છે, હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવીશ, જે પીએલસીના મેઇન કમ્પોનન્ટ્સ કહેવાય. પણ જે મેઇન કમ્પોનન્ટ્સની સિવાય એક આવે છે એ આપ જે વિડીયોની અંદર લઈ લઈએ, રિલે ડિવાઇસ કમ્પોનન્ટ્સ. મીન્સ અ ટિપિકલ રિલે ડિવાઇસ ઇઝ મેડ ઓફ કોમ્બિનેશન ઓફ રિલે ડિવાઇસ કમ્પોનન્ટ્સ. સમ ઓફ ધ રિલે ડિવાઇસ કમ્પોનન્ટ યુઝડ ઇન રિલે ડિવાઇસીસ આર. એટલે કે રિલે ડિવાઇસ કોને કહેવાય હું તમને સમજાવી દઉં. પહેલાં તો રિલે ડિવાઇસના જે કમ્પોનન્ટ્સ છે આવી રીતે કંઈક છે, સ્વિચીસ, રિલે એન્ડ ટાઈમર્સ. આની અંદર કાઉન્ટર પણ આવી શકે છે. જેમ કે સ્વિચીસ ઇનપુટ તરીકે, સ્વિચ ઓન કરો ફંક્શન આવશે, સ્વિચ ઓફ કરો ફંક્શન બંધ થશે. રેલી. ટાઈમર્સ અથવા રિલેઝ તમે જુઓ, સ્વિચીસ છે એ કનેક્ટ થાય, ડિસ્કનેક્ટ થાય, એ પ્રમાણે બલ્બ ઓન થાય છે, ઓફ થાય છે. તો આ રિલે એક પ્રકારનું મિકેનિકલ, ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટ્સ છે એવું કહી શકાય. Switches is the device that opens or closes a circuit. It can be classified by following 4 methods. સ્વિચ છે એ બધાને ખબર છે, સર્કિટ છે ઓન અને ઓફ કરવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. પણ એમાં અલગ અલગ 4 ટાઈપની મેથડ્સ આવે છે જે પ્રમાણે આપણે સ્વિચીસને ક્લાસિફાય કરી શકીએ છીએ. ફર્સ્ટ છે લોકિંગ સ્વિચીસ એન્ડ નોન લોકિંગ સ્વિચીસ. સેકન્ડ છે નોર્મલી ઓપન સ્વિચીસ એન્ડ નોર્મલી ક્લોઝ સ્વિચીસ. હું તમને હમણાં ફિગર સાથે 1 by 1 સમજાવું છું, અત્યારે ખાલી નામ જોઈ લઈએ. થર્ડ છે સિંગલ થ્રો સ્વિચીસ એન્ડ મલ્ટિપલ થ્રો સ્વિચીસ. એન્ડ લાસ્ટ વન ઇઝ સિંગલ પોલ સ્વિચીસ એન્ડ મલ્ટિપલ પોલ સ્વિચીસ. તો એમાંનું જે ફર્સ્ટ છે એ આપણે જોઈએ, લોકિંગ સ્વિચીસ એન્ડ નોન લોકિંગ સ્વિચીસ. તો આ છે એની ઇમેજ છે. ફર્સ્ટ ફિગર જુઓ, લોકિંગ સ્વિચીસ મીન્સ જ્યારે ઉપર જે અત્યારે ડિસ્કનેક્ટેડ તમને બતાવી છે આખી સર્કિટ, એ સ્વિચીસને હું ઓન કરીશ અથવા તો સર્કિટ ક્લોઝ કરીશ. એટલે એકવાર સર્કિટ ક્લોઝ થઈ જશે પછી એને હું ઓપન નહીં કરી શકું, એટલે કે ટૂંકમાં લોક કરી દેશે સર્કિટને. એટલે એકવાર જ હું તમને સ્વિચને ઓપરેટ કરી શકીશ તો એને કહેવાય લોકિંગ સ્વિચીસ. પણ સ્વિચના કારણે સર્કિટને ઓન ઓફ છે એ મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જ્યારે જોઈએ ત્યારે કરી શકું તો એને કહેવાય નોન લોકિંગ સ્વિચીસ. ત્યાં સ્પ્રિંગ કનેક્ટેડ છે, એટલે કે જ્યારે સ્વિચ ઓન કરો ત્યારે સર્કિટ ક્લોઝ થતી છે, સ્વિચ ઓફ કરો ત્યારે સર્કિટ ઓપન થઈ જશે વિથ ધ યુઝ ઓફ સ્પ્રિંગ. એટલે એને કહેવાય નોન લોકિંગ સ્વિચીસ. નોર્મલી ઓપન સ્વિચીસ એન્ડ નોર્મલી ક્લોઝ સ્વિચીસ. તો આ રીતે જુઓ, ઘણી સર્કિટ છે ઓપન જ રહેતી છે તો એને ઓપન સ્વિચ કહેવાય, અને ઘણી સર્કિટ ઓલવેઝ ક્લોઝ જ રહેતી છે, ત્યાં સર્કિટમાં ચેન્જ ટૂંકમાં ન કરી શકો તો એને નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ કહેવાય. ઓપન હોય ક્લોઝ હોય પછીની વસ્તુ, ટૂંકમાં સર્કિટમાં પછી ચેન્જ કરી શકશો નહીં. થર્ડ છે સિંગલ થ્રો સ્વિચીસ એન્ડ મલ્ટિપલ થ્રો સ્વિચીસ. સિંગલ થ્રો સ્વિચીસ મીન્સ એક જ ટાઈમે એક ટાઈપનું જ ટાસ્ક કરવાથી, ઓપરેશન કરવાથી સ્વિચને ઓપરેટ કરી શકશો, સર્કિટને ક્લોઝ ઓન કરી શકશો. જેમ કે ફર્સ્ટ ફિગર લેફ્ટ સાઈડની, ખાલી સ્વિચ ઓન કરો એટલે સર્કિટ ક્લોઝ અને ઓફ કરો એટલે સર્કિટ ઓપન. પણ એક કરતાં વધારે વાર કંઈક ઓપરેશન કરવું પડે એટલે કે મલ્ટિપલ થ્રો સ્વિચ કહી શકાય. જેમ કે તમને અહીંયા દેખાય છે, આઉટપુટ 2 પ્રકારના હોઈ શકે. સ્વિચને સેન્ટરમાં રાખ્યું હોય, હવે આઉટપુટ તમારે ઉપર લઈ જવું છે કે નીચે લઈ જવું છે એ પ્રમાણે ડિસાઇડ થાય. એટલે કે એક જ સ્વિચના ઓપરેશનથી 2 પ્રકારના આઉટપુટ નક્કી થઈ શકે તો એને કહેવાય મલ્ટિપલ થ્રો સ્વિચીસ. લાસ્ટ છે સિંગલ પોલ સ્વિચીસ અને મલ્ટિપલ પોલ સ્વિચીસ. સિંગલ પોલ સ્વિચીસ એટલે નોર્મલ જે યુઝ કરીએ છીએ, અને મલ્ટિપલ પોલ સ્વિચીસ મીન ઇનપુટે એક કરતાં વધારે હોય, આઉટપુટે એક કરતાં વધારે હોય. યુઝ કરવા માટે, એને ઓપરેટ કરવા માટે આપણે એક જ ડિવાઇસનો, સ્વિચનો એક જ સ્વિચનો યુઝ કરતા હશું.
રેડી? તો આ પ્રકારે સ્વિચીસના ટાઈપ છે. નોર્મલી એ પૂછાતા નથી, પણ ખાલી તમને ઇન્ફોર્મેશન છે કે ખબર હોવી જોઈએ કે સ્વિચીસની અંદર કયા ટાઈપની આવી શકે. સેકન્ડ છે રિલેઝ. મેં કીધું એ પ્રમાણે રિલેઝ ઇઝ વોટ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટ્સ. ટૂંકમાં સ્વિચીસ છે, ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વિચ છે જે ઇલેક્ટ્રોમેગ્નેટ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. ધ સ્મોલ કરંટ ફ્લોઈંગ ઇન અ રિલે સર્કિટ A causes the opening or closing another circuit B. તમે અહીં જોઈ શકો છો સર્કિટ A છે એની અંદર સ્મોલ કરંટ છે એ ફ્લો થતો હોય છે, જેના કારણે સર્કિટ B ઓપન અને ક્લોઝ થઈ શકશે. તો અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, એટલે અહીંયા આપણે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્સિપલ માટે એક આયન કોર લગાડી દીધો, જેની ફરતે ઇલેક્ટ્રિકલ કોઇલ છે એ સરાઉન્ડિંગમાં આપણે વીંટેળી છે, એટલે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ શકે. અને આપણે જે લોડમાં ઓપરેશન કરવાનું છે ટુ લોડ, એ આપણો આઉટપુટ છે. એ ક્યારે આઉટપુટ તમને મળશે? જ્યારે તમારી સ્વિચ છે એ સર્કિટને ક્લોઝ કરશે ત્યારે. એટલે ફ્રોમ પાવર સોર્સ ટુ સર્કિટ જે છે એ સર્કિટ ક્લોઝ થતી હોય ત્યારે લોડ આપણને મળે છે, એટલે કે લોડમાં આપણને કંઈક પાવર છે એ જનરેટ થઈને મળે છે. આનું રીઝન છે એને ઓપરેટ કરવા માટે આપણે શું યુઝ કરશું? ઇલેક્ટ્રોમેગ્નેટ્સનો. એટલે એ ઇલેક્ટ્રોમેગ્નેટ્સના કારણે જે સ્વિચ ઓન ઓફ થાય એને ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વિચ કહેવાય, અને એને ટૂંકમાં શોર્ટ ફોર્મમાં રિલેઝ કહી શકાય. કાઉન્ટર્સ. કાઉન્ટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ યુઝ ફોર કાઉન્ટિંગ ધ નંબર ઓફ પલ્સીસ કમિંગ ઇન ધ ઇનપુટ લાઇન. ઘણા પલ્સ જે છે એની ઉપર વર્ક કરતા હોય કે એટલા પલ્સ જનરેટ થાય પછી આઉટપુટ આપી શકે. એટલે કાઉન્ટરની અંદર છે ને બીજા કમ્પોનન્ટ્સ એના સબ પાર્ટ્સ છે, જેમ કે કાઉન્ટર રજિસ્ટર્સ જે કાઉન્ટ કરશે. પછી એક્યુમ્યુલેટરને ફંક્શન્સ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે, અને ઇન્ફોર્મેશન એક્યુમ્યુલેટર પ્રોવાઈડ કરશે એટલે એક્યુમ્યુલેટર મૂવ થશે, અને એના કારણે રિલે કોન્ટેક્ટ એટલે કે કોન્ટેક્ટ થશે કે નહીં થાય એ ડિસાઇડ થશે, અને લાસ્ટમાં આઉટપુટમાં તમને કંઈક રિઝલ્ટ મળશે. રેડી? તો આ રીતે કાઉન્ટર્સ રાખેલું હોય છે. ને કાઉન્ટર્સ છે કોની સાથે કનેક્ટેડ હોય છે? કાઉન્ટર્સ સાથે ટાઈમર્સ કનેક્ટેડ હોય છે, જે ટાઈમ ફિક્સ કરશે. ટાઈમર ઇઝ યુઝ ફોર એક્ટિવેટિંગ ધ રિલે આફ્ટર ધી પ્રીસેટ ધ ટાઈમ ઇન્ટરવલ. ત્યાં ટાઈમ છે ફિક્સ કરીને આપેલો હોય છે. એ ટાઈમ પ્રમાણે રિલે છે એ ઓપન ક્લોઝ કરવો એ ડિસાઇડ કરશે પોતે જ. એટલે જે કાઉન્ટર્સના કમ્પોનન્ટ્સ હતા એની અંદર હજી એક તમારે એડ કરી દેવું પડે ટાઈમિંગ માટે ક્લોક, જેને કહેવાય ઇન્ટરનલ ક્લોક. બાકી એક્યુમ્યુલેટર, કાઉન્ટર રજિસ્ટર અને રિલે આમનામ ફિગર જોઈ શકો છો. આ રીતે 3 કમ્પોનન્ટ હતા, એ કાઉન્ટરમાં પણ હતા. આમાં ઉપર શું લગાડી દીધું? ક્લોક. ક્લોક છે એ ટાઈમિંગ ફિક્સ કરશે, અને એ ટાઈમિંગ પ્રમાણે એક્યુમ્યુલેટર છે એ મૂવ કરશે. એક્યુમ્યુલેટરના મૂવિંગ પ્રમાણે કાઉન્ટિંગ થશે, અને કાઉન્ટિંગના કારણે રિલે કોન્ટેક્ટ છે એ આઉટપુટ રિઝલ્ટ મળશે કે નહીં મળે એ ડિસાઇડ કરશે, એટલે કે કોન્ટેક્ટ થશે કે નહીં થાય. એટલે રિલેના કારણે કોન્ટેક્ટ છે એ થશે કે બ્રેક થઈ જશે એ ડિસાઇડ થશે. રેડી? તો રિલે ડિવાઇસ કમ્પોનન્ટ્સ. આખા રિલેને યુઝ કરવું હોય તો રિલેની અંદર બેઝિક 4 પાર્ટ્સની રિક્વાયરમેન્ટ પડશે. સ્વિચીસ એટલે જેનાથી આપણે ઓપરેટ કરી શકીએ. રેડી? પછી રિલે પોતે એટલે કે જે મેઇન કમ્પોનન્ટ્સ છે જેના કારણે સર્કિટની ઉપર વર્ક થતું હોય. થર્ડ કાઉન્ટર જે કાઉન્ટિંગ માટે યુઝ થશે, અને કાઉન્ટિંગ સાથે ટાઈમિંગ કરવું હોય તો ટાઈમર્સ યુઝ થતું હોય છે. આ રિલે છે એ પીએલસીની અંદર ફિટ થતું હોય, એટલે પીએલસીનો વન ટાઈપ ઓફ કમ્પોનન્ટ છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિટેલમાં જોશું. તો આ બેઝિક કમ્પોનન્ટ્સ ઓફ રિલે ડિવાઇસ. અને સ્ટાર્ટિંગમાં આપણે જોયું ઇન્ટ્રોડક્શન ટુ પીએલસી. પીએલસી ચેપ્ટર બહુ જ નાનું એવું છે, જેમાંથી એક જ ક્વેશ્ચન પૂછાશે 4 કે 7 માર્કનો, જે કોઈ પણ હોઈ શકે. 3 જ ક્વેશ્ચન છે. ઇન્ટ્રોડક્શન પૂછે, રિલે ડિવાઇસ કમ્પોનન્ટ્સ પૂછશે, અથવા તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કમ્પોનન્ટ્સ જોશું આખા પીએલસીના, જે તમને ઓવરઓલે પૂછી શકે અને ડિટેલમાં પૂછી શકે, જે તમને હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. રેડી? તો આ રીતે આપણે વિડીયોને કમ્પ્લીટ કરીએ છીએ. વિડીયો જો સમજાણો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. વિડીયો જોવા બદલ થેન્ક યુ.